નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર દવે. વડોદરા પીસીબીએ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલ 2 આરોપીઓને પાસા હેઠળ અલગ અલગ જેલમાં ધકેલી મૂક્યા હતા. સમગ્ર રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ પ્રોહિબિશનના અનેક ગુનાઓ સામે આવતા હોય છે. ત્યારે વડોદરાના મકરપુરા અને રાવપુરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુના મુજબ તરસાલી વિસ્તારમાં રહેતા પરેશ પટેલ અને મૂળ રાજસ્થાનના સાંચોરના તરસાલીમાં રહેતા નરેશ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે, જે બાદમાં તેઓને જેલમાં મૂકવામાં આવ્યા હતા. પરંતુ હાલ બંનેને અમદાવાદ અને પાલનપુર જેલમાં પાસા હેઠળ મોકલવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.